દવા આપણે પીવાની થતી નથી કેમ કે જયેશભાઈ ને મળાવું મીરો મીરો હમણાં પડી ગયા મને પી કરીને ગરમી જ થાય નથી ગરમી જ થાય. યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આપણે બપોરના 4:30-5 જેવું થયું આપણે ધંધે આવી ગયા સમજ રહ્યો. અને ડુંગળી બટાકા ને બટેકી ઓલરેડી બધી ગોઠવી નાખ્યું. મને થોડીક મજા નથી એટલે મેં તો હવે અત્યારે વ્લોગ ચાલુ કરું પણ ક્યારનો સારું જ નથી થતું. 2 દિવસ થયા ખાવ ને તો ઉલટી થઈ જાય એવું બધું થાય છે. ધંધે આપણે આવી ગયા ડુંગળી બટેકા ને બધું ઓલરેડી ગોઠવી નાખ્યું. બટેકા છે બહુ સારા આવી ગયા કેવડી મોટી સાઈઝ આમ જો. આ તો હુક લાગી ગયો એટલે બાકી કઈ ખરાબ નથી બટેકું. અને આ જો સાઈઝ આવડી છે બટેકાની મોટી મોટી એકદમ. બાકી નવીન હશે તમને પાછું બતાવું. બાકી ડુંગળી ની બધી વાળ મને ઉભું થવાનું મન નથી થતું. બહુ આમ થાય ગરમી જ થાય નથી ગરમી જ થાય ખાવ તો ઉલટી થઈ જાય એવું થાય બધું. બાકી વાતાવરણ જો એક નંબર. આજે વરસાદ આવે એવું લાગતું નથી. આજે સવારનો વરસાદ આવ્યો નથી. હવે રાતે અમે કે ક્રિકેટ રમવા જાય ને ત્યારે વરસાદ ન આવે. જો ક્રિકેટ રમવાનું મારી ઈચ્છા નથી કેમ કે મજા નથી. ક્રિકેટ રમશું તો વધારે કઈક આખી ઉજાગરાનું ન થઈ જાય એટલે ભાઈ જોઈ હાલો હવે સારું થઈ જાય તો જાહું. 6:18 ને વિનીતભાઈ નો ફોન આવી ગયો. મારે એક ઇન્જેક્શન મારવા જવાનું બાકી એટલે વિનીતભાઈ આવે એટલે આપણે ઇન્જેક્શન મારવા જાય. અને બટેકાની બધી પાછું ગોઠવી નાખ્યો ઓલરેડી ડન. વિનીતભાઈ આવે એટલે ઇન્જેક્શન મરાવે પી કરીને. ફોન તો હમણાં આવ્યો હતો કે આવું હવે ક્યારે આવે. તો ભાઈ વાઈ ગયા હાથ ને આપણે દવા લેવા નીકળી ગયા. દવા તો નથી લેવાની જોકે મારે દવા મને નથી ભાવતી. ઇન્જેક્શન મારેલો અને માથું દુખમાં એ સાઈડમાં દુખે હવે એનું કારણ એ હમણાં કહું ડોક્ટરને ઇન્જેક્શન મારી દે એટલે રેડી થઈ જાય. અને વિનીતભાઈ આવી ગયા. વિનીતભાઈ કઈક અલગ જ લુક બનાવ્યો હોય એટલે એ તમને હમણાં બતાવું કેવો ગદ્દો 30-35 વર્ષનો હોય ને એવું લાગે. હમણાં તમને બતાવો. પેલા આપણે ડોક્ટર ભાઈ પગી જાય. તો ભાઈ દવા આપણે લઈ લીધી ફાઇનલ અહીંથી. મીરો મીરો હમણાં પડી ગયા. આ પેલા મૂકી દઉં ડેકીમાં ઉભા રહી. દવા મૂકી દીધી. દવા આપણે લઈ લીધી. ડોક્ટરે કીધું એકચ્યુઅલી માં કે દવા તો પીવી પડશે. આપણે કીધું દવા એકચ્યુઅલી માં નહીં પીવાય મારાથી એટલે સિરપ આપ્યું અને 2 ગોળી દવાની આપી. તો દવા આપણે પીવાની થતી નથી કેમ કે દવા પીવા એટલે મને ઉલટી થઈ જાય. ઇન્જેક્શન મારજો 1 નહીં 2 મારજો પણ દવા નો આપતા યાર. એને મને સિરપ આપ્યો એનું ઈ થયું. દવાનું આપી સિરપ આપી. છોકરાઓ ગાઈઝ વચમાં રમી રહ્યા છે. ચાલો પછી ગયા ફટાફટ ઘરે જાય દવા પી લઈ. અને થોડું ભૂખે લઈ ગયા. શાકભાત ખાવાની ઈચ્છા જો ફેરાઈ છે શાકભાત ખાઈ લે ને ભાઈ હવે રાઈત જ ખાવું ફટાફટ એના વાગે ને રેકડી એવું ભાઈ વિનીતભાઈ તમે બતાવ્યું. વિનીતભાઈ વાર તો બહુ સારા વાર ને દાઢી મૂછું તો રાખી એવી 1 નંબર. તમને બતાવો દાંત કરી બતા વળી જાવ ફટાફટ પેલા ઘરે મૂકી જાય. તો ભાઈ દવા લઈને આપણે આવી ગયા ઘરે. થોડી ભૂખ લાગી હતી ને દવા પીવાની હતી થોડાક શાકભાત ખાઈ લે. મારે ખાવા માથું શું નહીં ખાવા પેલા શાકભાત તો ખાધું તો મને મેં બપોરે દાળ ભાત નતા કે તમે લઈ જરાક હું ખાવ. ફટાફટ ખાઈ લે. વિનીતભાઈ ને ફોન આવી ગયો. ડુંગળી પૂરી થઈ ગઈ. ખાઈને ફટાફટ હોય લીટી થાય ને આ ધંધે. બાકી શાકભાત મજા આવે અત્યારે ખાવાની. ડોક્ટર ઇન્જેક્શન માર્યું ડોક્ટરે મને. ચાલો ખાઈ લે. ધંધો વધાવી લીધો હે આપણે અને જમી બમી લીધું. વિનીતભાઈ ને જમવાનું નતું આપણે તો જમવાનું નતું કેમ કે આપણે શાકભાત ખાતા હતા લોક આગળ મેળવી છે એ પ્રમાણે. તો આપણે શાકભાત ખાઈ લીધા ભૂખ ભૂખ કઈ લાગી નથી. ભૂખ લાગશે તો રાતે ઘરે જઈને પાછું ખાઈ લેવું. ડોક્ટરે ના પાડી ઠંડુ ખાવાની ના પાડીએ બહારનું. આપણે કઈ બહારનું ખાવું નહીં. અને હવે જયેશભાઈ દુકાન જાવ. જયેશભાઈ દુકાન વિનીતભાઈ આવે તો ફટાફટ પેલા જયેશભાઈ દુકાને મૂકી જાય ને આપણે જોઈ પુલ ઉતરા હી અને આ વિશ્વેશ્વર સીધો રોડ લેવું. ડાયરેક્ટ જયેશભાઈ નીચે જ ઉભા કેમ કે 10:05 જેવું ખાવા આવ્યું હોય છે. 10 વાગે હું ઘરે નીકળો તો હાલો ફટાફટ જયેશભાઈ ને મળાવું. એક વસ્તુ દેખાડું. ગુજરાતી હોય ને ગુજરાતી આમ જોવો તમે જઈ લ્યો. ગાડીનું નામ જોવો કિયાની ગાડી હે. એને પાછળ હું કરાવી નાખ્યું હું લગાવ્યું પટેલ જો પટેલ લખાઈ નાખ્યું પટેલ. કિયા નહીં ગાઈસ પટેલ.
વાહ ભાઈ વાહ, આ મોજા જોઈ લે. હજી તમને હરકું દેખાડું. એના પટેલ લખેલું. અરે રે પૈડા હો માણસો, જોઈ લે. ભાઈ જયેશભાઈ આપડી ભેગા આવી ગયા. જયેશભાઈ કઈક કેવા માંગે? શું કેવા માંગો જયેશભાઈ? હમણાં જાવું તો હું નગર કરવાનું હતું? તમે જે રીલ્સ નો બનાવ્યું ગોળ હતો પેલો મસ્તી રમવા જવાનું. રમવા જવાનો મૂડ હોય. હા યાર બુધવાર એક યાર અઠવાડિયે એક ફેરી માને મદદ તો માઇન્ડ ફ્રેશ કરવા માટે હું કોઈ મળે યાર તમે તો બુધવાર માઇન્ડ ફ્રેશ કરવાનો એમ. હા તો કઈક રમી લઈએ તો માઇન્ડ આખો થોડી ખાઈકા હોય કામમાં મગજ એમાં હોય મગજ મારી આખો દી એક તો આવ વધી નો ગયું. હે વધી કાંઈ નહીં બરાબર છે ને ખરાક ને સમજાવવા દેવું બધું હું સમજાવવા ત્યાં તો મગજ મારી કેટલી યાર આજ રમવા ગયો હોત તો શું કરવાનો હતો તું? રમવાનો તમને ગયો હોત તો શું કર? છક્કા ચોક્કા જ મારા એમ. હા તો પોલી કરે એમ જ કર્યું હતું શું કર્યું હતું? ટકા જ માર્યા હતા છક્કા ચોક્કા ટીમ 3 ફેરી જીતી હો ભાઈ બે વાર જ જીતી હતી. હે 2 વાર જ જીતી હતી. 3 ફેરી 3 ઇનિંગ કરી તમે 3 ફેરી હું રહી હા મોજ. વિચારી આપણે છક્કા ચોક્કા વાતો નહોતું. કોને ઓલા વિડીતી આવે એટલે પૂછ્યું એને. ધવલભાઈ દુકાને પૈકી જીતી ગઈ નહીં એમ. હમણાં પૂછીએ આપણે બીજું કોણ કોણ હતું? હે બીજું બાકી આઈનો કોઈ હતું ને વિનીત હતો પાતી હતો પાતી પૂછી એની ખબર વિનીત ને ખબર કે પૂછે રેલાયન્સ ટીમે કેટલી ફેરી જીતી હતી? 2 ફેરી મેં ટીમ પાડી હતી, 1 ફેરી પાછી પાડી હતી. વિનીત મારામાં લગભગ 1 જ ફેરી એટલે વિનીતીયો બુંદિયારો તો એવું કેવા માંગે? હું તો 3 ફેરી જીતો કાંઈ બુંદિયાનો નો કહેવાય ને યાર વિનીતીયો કાંઈ બુંદિયાનો નો કહેવાય. મેં એમ ક્યાં કીધું એ તો મારામાં હતો તોય હું જીતો હતો ને આમ એમાં હતો તોય હું જીતો હતો. હા મોજા રમવા માટે થોડું બનાવી ચાવી પછી કોમ્પ્લીટ આવી જ ના રખાય યાર તૈયાર રાખો યાર ભલે ને પડી આપણે જવું જ છે. ભલે 2 મિનિટ ઉભું હોય તો ઓહો હો નહીં બરોબર હે. વાહ વાહ હવે હાલે એટલી ભાઈ. હવે ત્યાં રાખજો ને. હાલો વિનીતભાઈ આવે એટલે ભાઈ વિનીતભાઈ જો કેવી દાટી હાર કહું જો ગબ્બર નો છોકરો લાગ્યો આ મજા સાંભળ કેવી દાટી લાગે જરા કોમેન્ટ કરજો. સારો લાગે? મને તો જરાય નથી ગમતું. તને કેવું લાગે? સારો છે હું વાંધો ભાઈ એમને મીચું કેવી લાગે? મોટર નથી લાગતી? બહુ નથી સારી લાગતી ઉભો રહેતો ઉભો રહે એટલે ખબર પડે. આ ઉભો થઈને આવ. નાને આમ ઉભો હમણાં કૂદા હતી આકડિયા ચડાવતો. આકડ્યો જોડે સારો લાગતો ખરેખર જો જો કેવો લાગે જયેશભાઈ જરાક? સારું લાગે મુસ્કાટ નાખે મુસ્તી બબલી જેવી દેખાય મારા બબલી નથી તો બબલો બાબુ અરે યો આને મૂછું કે એને તેરા તો મૂછું ઘરે નહીં થઈ જાય બધાને ગળું જ ભરે પેલા મારો શરદી શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ મને શરદી. બીજું કઈક કરો ચાલુ ક્યાંથી થયું અહીંથી ચાલુ થયું અહીંયા હવે અહીંયા પહોંચી ગયું. આ એક બાકી ખબર નહીં પડે તારી એવડા કાપી નાખશી હવે. આવા કેટલા છે? તારા ભાઈ તો તમને ખબર હોય ને એક જ છે. એક જ છે એવું હે ને દિલા એવું કહે દિલા કઈ નહીં તો લોક બાકી હે ને લોક બાકી છે ને પ્યાર લ્યો તું કોક ની સ્નેપ ને જોતો હતા. ઓ વાહ અહીંયા મારા નસીબ કેવા જો ક્રિશભાઈ બિગ ફેન ભાઈ બિગ ફેન. ગાડી કે તારા બાપ ની આ કેવા નસીબ પેલા રમવાનું સારું છે નો આવ્યા લાઈટ તો બંધ છે હું સાચું જ કેતો જયેશભાઈ. કેતો નહીં ચોક ઘણાય છે આપડે રમવા માટે એમ તો એ હું બાકી છે આ વિનીતભાઈ ની દાઢી જો તમે એક નંબર. હો ભાઈ વિનીત લાગે ને
કોઈને છોકરી ધ્યાનમાં હોય તો કહેજો અમારા વિનીત એ આ બાળક તો ભાઈ એવું કઈ કરવાનું હોય વિનીતભાઈ? અમે રહ્યા ભોળા ભગત માણસો, જય ગિરનારી, બરોબર. એટલે દાઢી વધારી દીધી ભાઈ, કાઢી નાખી. દાઢી વધારી દીધી. વાહ વાહ Reels આપણે એક નંબર બનાવી નાખી. તમે જોયું હોય તો ઉપર ID એક Instagram માં follow એટલે કરો. મેં કીધું કે દાઢી વધારી દીધી. મોરા ભગત હે મૂળા ભગત, મૂળા ભગત મૂળા ભગત. થોડા મૂળાના ભગત. તો જુનાગઢ કેટલી જવાનું છે? જગ્યા એક મારા ધ્યાનમાં છે. જુનાગઢ હમણાં જવાનું છે. મેં જન્મ્યા જગ્યા ધ્યાનમાં છે. આપણે જવાનું ગુફા વાત છે. થઈ ગઈ ને? ખાલી વાત થઈ હે. વરસાદ હરખો પડે ચાલુ થઈ જાય. વરસાદ આવી ગયો હવે નક્કી કરો. હાલો જઈને આવો ગિરનાર ચડવા. જોઈન થઈ જાય. બાકી અમે ક્રિશભાઈ તો હાથ માથા ઉપર ગોવા જવાના બ્લોગ આવશે ગોવાના. ગોવા હા ક્રિશભાઈ હજી તો નક્કી થાય. ગોવા આવ્યું ગોવા આવ્યું એ કાઈ કાઢવા બાટવાનું આમાં કાઢવાનું આવતું નથી અમારું ઓપ્શન. એવું હે તો રાખો. બાકી હું કે જામનગર કચ્છ જામનગર મોજ છે ને કચ્છ બહુ ઓવર મજામાં છે. એ વાત બરોબર છે. કચ્છ નહીં ભાઈ, ભુજ. ભુજ 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 છે અલગ ને ભુજ એ અલગ. એવું હે. હા, ભુજ જઈને ભજીયા ખાતો હોઉં. તને પણ ભુજ જ દેખાય. ભુજ જઈને ભજીયા ખાતો હોઉં. ભુજમાં શું છે? તો કે ભુજમાં ભજીયા તારું કોણ છે? મારો કોઈ એને પેલા ફોટા બતાવ્યા હતા એ તો કોણ હતો? વિડીયો કોલ વાળો એ તો ગયો. ક્યાં વિડીયો કોલ વાળો? એટલે નહોતા જોયા ભાઈ હમણાં વિડીયો કોલમાં. વિડીયો કોલમાં વિડીયો કોલ સ્ક્રીનશોટ જોયો હતો. સ્ક્રીનશોટ પાડ્યા તારા. ભાઈ કોઈ ક્રિન્સ અરે વિડીયો કોલમાં વાત કરતા હોય તો ભાઈ કરતા નહીં, સ્ક્રીનશોટ પાડી લે. સ્ક્રીનશોટ પાડી લે. ધ્યાન રાખજો. આને કોક ને બદનામ કરી નાખતો છોકરો. આવ્યો હે કોકની જિંદગી ગોટાળે ચડાવી દે. આમાં આપણે હું કોક નું સારું ઈચ્છા અનફોલો કરો ક્રિન્સ યાર, અનફોલો કરો. કરી નાખજો. આ બધાને હું આબરૂ ઓલું કરે છે. ધ્યાન રાખજો. જોવાતું નથી એમ. હું બધાને Reels બનાવી.